હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં આપનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. ડિપ્લોમા સેમિસ્ટર 3 જે કોમ્પ્યુટર બ્રાન્ચ આવે છે એની અંદર બેઝિક ઓફ ઓપરેટિંગ સિસ્ટમ સેમિસ્ટર 3ની અંદર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની સિરીઝ આપણે આજે મૂકવાના છે, જેની અંદર દરેક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મૂકેલા છે ચેપ્ટર વાઇઝ, વેટેજ વાઇઝ, અને એનું સોલ્યુશન જો વિદ્યાર્થી મિત્રો મેળવવા માંગતા હોય તો આપણો કોર્સ લોન્ચ કરેલો છે, જેની અંદર ટોટલી જે ક્વેશ્ચન આપેલા છે ક્વેશ્ચનનો આપણે સોલ્યુશન સાથે એ કોર્સની અંદર મૂકેલો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો ફટાફટ ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરી લેશો, જેની અંદર તમને એના ટોટલી આન્સર જોવા મળી જશે. તો ચેપ્ટર વાઇઝ આપણે અહીંયા સ્ટાર્ટ કરવાના છીએ. તો જે વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશે. જોડે જોડે જો તમે હજી સુધી અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન ના હોય તો વોટ્સઅપ ગ્રુપની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, એ ફટાફટ જોઈન થઈ જશો, જેથી નવા વિડીયો તમને આવે તરત જ આઈડિયા આવી જશે. તો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ. કોમ્પ્યુટર સેમિસ્ટર 3 બેઝિક ઓપરેટિંગ સિસ્ટમ OS કહેવામાં આવે છે એની અંદર. તો યુનિટ નંબર 1 જે તમારો જે છે એની અંદર ઇન્ટ્રોડક્શન ઓફ ઓપરેટિંગ સિસ્ટમ જે તમારો 10 માર્ક્સની અંદર પૂછાય છે. તો આ જે 10 માર્ક્સની અંદર જે ક્વેશ્ચન છે તો એ ક્વેશ્ચન અહીંયા વન બાય વન હું બતાવીશ. તો અહીંયા વોટ ઇઝ ધ ઓપરેટિંગ સિસ્ટમ, લિસ્ટ આઉટ ઓફ OS અને એક્સપ્લેન ધ OS જે 3 માર્ક્સની અંદર પૂછી શકે છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે એક્સપ્લેન ધ નીડ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, ઓપરેટિંગ સિસ્ટમની શું જરૂર છે, 4 માર્ક્સની અંદર પણ પૂછી શકે છે. પછી યુઝર વ્યૂ ઓફ OS અને સિસ્ટમ વ્યૂ ઓફ OS એ 4 અથવા 7 માર્ક્સની અંદર ડિફરન્ટ પણ પૂછી શકે છે. એક્સપ્લેન સર્વિસ ઓફ OS 7 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછી શકે છે. તો અને ડિફરન્ટ બિટવીન લિનક્સ એન્ડ વિન્ડો XP એ મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, તો તૈયાર કરી નાખવાનો છે. ઓકે, એના પછી વાત કરીએ યુનિટ નંબર 2. તો યુનિટ નંબર 2 તમારો જે છે એટલે કે પ્રોસેસ મેનેજમેન્ટ. એ પ્રોસેસ મેનેજમેન્ટ જે 20 માર્ક્સની અંદર GTની એક્ઝામમાં પૂછાય છે. ઓકે, તો એના જે 3 માર્ક્સના જે ક્વેશ્ચન જે છે એ 3 માર્ક્સના ક્વેશ્ચન અહીંયા તમને ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. તો વોટ ઇઝ ધ પ્રોસેસ, કોમ્પ્યુટર CPU bound process and compare CPU bound process and input output bound process. ઓકે, પછી એક્સપ્લેન પ્રોસેસ લાઈફ સાયકલ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 3 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછી શકે છે. લિસ્ટ ટાઈપ ઓફ શેડ્યુલ, એક્સપ્લેન લોંગ ટર્મ. ઓકે, પછી એના પછી 3 માર્ક્સની અંદર ક્વેશ્ચન, આ જેટલા 3 માર્ક્સની અંદર 4 ક્વેશ્ચન છે મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એના પછી જે 4 અને 7 માર્ક્સની અંદર જે ક્વેશ્ચન પૂછાતા હોય છે, મેં પહેલા પણ તમને વિદ્યાર્થી મિત્રો કહ્યું હતું કે જે 4 અને 7 માર્ક્સની અંદર જે ક્વેશ્ચન છે એ 4 અને 7 માર્ક્સમાં એવું જરૂરી નથી કે 4 માર્ક્સનો અને 7 માર્ક્સનો અલગ ક્વેશ્ચન હોય છે, એ એક સરખા જ હોય છે, પણ 4 અને 7ની અંદર તમને પૂછી શકે છે. તો એ 4 અને 7માં જે પહેલો ક્વેશ્ચન છે એ ડિસ્પ્લે ઉપર તમે જોઈ શકો છો. એના પછી સેકન્ડ ક્વેશ્ચન જે ટાઈમ સ્લાઇસ શેડ્યુલ જે છે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અલ્ગોરિધમ વિથ તમારે સમજાવવાનો છે. પછી FCFS ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વડ એ જે પણ મોસ્ટ IMP છે. પછી SRNT મોસ્ટ એન્ડ મોસ્ટ અલ્ગોરિધમ છે એના પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. પછી પ્રાયોરિટી શેડ્યુલિંગ છે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 4 માર્ક્સની અંદર. પછી આના ડિફાઇન ફોલોઈંગ ટર્મ એ આપેલી છે કે રેસ કન્ડિશન IPC છે. પછી 4 જે ટર્મ કન્ડિશન છે 7 માર્ક્સની અંદર મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આટલા ક્વેશ્ચન તમારે 7 માર્ક્સની અંદર અથવા 4 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? એના પછી અને અહીંયા E અને F જે છે એ પણ મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આટલા ક્વેશ્ચન 4 અને 7 માર્ક્સની અંદર ક્વેશ્ચન તૈયાર કરી નાખવાના છે. એના પછી જે યુનિટ નંબર 3 મેમરી મેનેજમેન્ટ જે 20 માર્ક્સની અંદર તમને પૂછે છે, એમાં જે 3 માર્ક્સના જે ક્વેશ્ચન એને એ મૂકેલા છે. 3 માર્ક્સના ક્વેશ્ચન પણ ઇમ્પોર્ટન્ટ છે. ન્યૂ પેપર સ્ટાઇલ છે એટલે તમને આઈડિયા હશે ન્યૂ પેપર સ્ટાઇલનો કે કઈ રીતનું ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો અહીંયા 3 માર્ક્સના જે છે ડિફરન્ટ જે પૂછેલો છે. ઓકે, એ ડિફરન્ટ તમારે બિટવીન લોજિકલ એડ્રેસ એન્ડ ફિઝિકલ એડ્રેસ જે 3 માર્ક્સની અંદર પૂછી શકે છે. એના પછી જે છે એક્સપ્લેન મેમરી પ્રોટેક્શન, મેમરી રીલોડ લોકેશન. ઓકે, મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, 3 માર્ક્સની અંદર જો ડિફરન્ટ પૂછાતો હોય વિદ્યાર્થી મિત્રો તો તમે 4 થી 5 મુદ્દા તમે એટેન્ડ કરી શકો છો. ઓકે, તો આટલા ક્વેશ્ચન જે છે વિદ્યાર્થી મિત્રો, આ દરેક ક્વેશ્ચન આપણે મોસ્ટ IMP ક્વેશ્ચન છે એનું સોલ્યુશન ઓલરેડી અપલોડ કરી દીધું છે, એનો કોર્સ પણ બનાવેલો છે. તો જે વિદ્યાર્થી મિત્રો વિથ સોલ્યુશન મેળવવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મોકલી છે, ફટાફટ ચેક કરી લેશો. એના પછી 4 અને 7 માર્ક્સની અંદર જે ક્વેશ્ચન છે એ તમે અહીંયા ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. શોર્ટ નોટ પૂછી છે, સ્ટેટિક મેમરી અલોકેશન. ઓકે, પછી ડાયનેમિક મેમરી જે છે એ, પછી બીજી શોર્ટ નોટ છે એ પણ બે શોર્ટ નોટ 7 માર્ક્સની અંદર પૂછી શકે છે. ક્લિયર? પછી શોર્ટ નોટ છે, બધી જ શોર્ટ નોટ છે, વર્ચ્યુઅલ મેમરી જે છે. ઓકે, તો એટલા જે છે એ મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે.
તો આટલા જે ક્વેશ્ચન છે મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી વાત કરીએ આપણે તો 4 માર્ક્સની અંદર ફાઇલ મેનેજમેન્ટ સિસ્ટમ જે છે એ જે 10 માર્ક્સનો તમારો યુનિટ નંબર 4 જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એની અંદર 4 થી 7 માર્ક્સના જે ક્વેશ્ચન પૂછી શકે એવા છે. તો એની અંદર ફાઇલ ઓપરેશનલ ઇન ડિટેલ 3 અથવા 4 માર્ક્સમાં અથવા 7 માર્ક્સની અંદર પણ ક્વેશ્ચન પૂછી શકે છે. પછી ડાયરેક્ટરી સ્ટ્રક્ચર ઓફ ઓએસ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી જે ક્વેશ્ચન છે એ તમારે પણ 7 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછાય એવો છે વિદ્યાર્થી મિત્રો. એટલે 7 માર્ક્સની અંદર વિથ અને નેક્સ્ટ ક્વેશ્ચન જે છે રાઇટ એન્ડ એક્સપ્લેન ફાઇલ પાથ ઇન ડિટેલ્સ એ 7 માર્ક્સની અંદર મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એટલે એટલો કરી નાખવાનો છે. એક પણ ક્વેશ્ચન તમારે છોડવાના નથી. શોર્ટ નોટ જે છે ફિઝિકલ ઓફ ડિસ્ક વિથ એડ્રેસિંગ એ રાઇટ શોર્ટ નોટ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ જે ક્વેશ્ચન છે 4 થી 7 માર્ક્સની અંદર પૂછી શકે છે. આટલા ક્વેશ્ચન તમારા યુનિટ નંબર 4ના છે વિદ્યાર્થી મિત્રો. એ મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો હું વારંવાર તમને કહું છું કે આ જે ક્વેશ્ચન છે એ તમારે એક પણ ક્વેશ્ચન પહેલાં આટલા તૈયાર કરી દેવાના છે. આના પછી આપણે મોડલ પેપર પણ અપલોડ કરવાના છીએ. જે મોડલ પેપર તમારું જે ન્યૂ પેટર્ન છે મોડલની કે 3, 4, 7ની મોડલ પેપર છે એ પેટર્નથી આપણે અપલોડ કરવાના છે. તો જે વિદ્યાર્થી મિત્રો હજી સુધી ચેનલ પર નવા હોય તો ફટાફટ એને સબસ્ક્રાઇબ કરી દેશે. એના પછી વાત કરીએ યુનિટ નંબર 5 તો લિનિયર બેઝિસ છે 14 માર્ક્સનો જે તમારું ચેપ્ટર જે છે એ ચેપ્ટરની અંદર જે ક્વેશ્ચન છે 4-7 માર્ક્સના જે ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે. તો એ ક્વેશ્ચન્સની અંદર વાત કરીએ વન બાય વન. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે એ તમારો એક્સપ્લેન ધ GREP કમાન્ડ ફોર લિનક્સ. ઓકે, તો ઓપરેટિંગ સિસ્ટમ જે છે ઓકે તો એ પણ મોસ્ટ આઈએમપી છે. એના પછી છે લિસ્ટ ડિફરન્ટ ફિલ્ટર ધેટ યુ આર યુઝડ ઇન લિનક્સ ઓપરેટિંગ પ્રોગ્રામિંગ. તો એના જે ફિલ્ટર્સ અલગ અલગ હોય છે તમારે લિસ્ટ સાથે સમજાવવાના છે. એકલું લિસ્ટ 3 માર્ક્સની અંદર પૂછી શકશે. એના જોડે તમને ડિટેલ્સમાં 7 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછી શકે છે. ઓકે, એના પછી છે નેક્સ્ટ ધ ક્વેશ્ચન એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ જે 4 અને 7 માર્ક્સની અંદર પૂછવાની શક્યતા સૌથી વધારે છે. ઓકે, પછી આઈ નોટ એક્સપ્લેન ડિટેલ સાથે 7 માર્ક્સને જ્યારે પણ એક્સપ્લેન ડિટેલ સાથે પૂછશે તો 7 માર્ક્સની અંદર પૂછવાની શક્યતા વધી જતી હોય છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને એની અંદર કમાન્ડ છે જે કટ છે આ જે અલગ અલગ કમાન્ડ છે એ કમાન્ડ તમારે ખાસ તૈયાર કરી દેવાના છે. ઓકે, અને એના પછી છે એનો જે લિનક્સ છે. ઓકે, તો આટલા ક્વેશ્ચન તમારા મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. તો આ દરેક ક્વેશ્ચન પર એકવાર નજર નાખી દેશો. ફરીથી હું તમને બતાવું છું વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ દરેક ક્વેશ્ચન તમારા વન બાય વન યુનિટ નંબર 1 તો યુનિટ નંબર 1ના જે ક્વેશ્ચન છે એ તમારા આટલા ક્વેશ્ચન છે. સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. આની પીડીએફ આપણે ઓલરેડી અપલોડ કરેલી છે. પછી યુનિટ નંબર 2 તો યુનિટ નંબર 2ના ક્વેશ્ચન નંબર 3 જે તમારા યુનિટ નંબર 3 છે 3 માર્ક્સની અંદર યુનિટ નંબર 2ના છે. પછી આ યુનિટ નંબર 2 એના જે 4 થી 7 માર્ક્સના જે ક્વેશ્ચન છે એનો પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે, અને એના આઈએમપી સાથે જોતા હોય તો આપણે એટલે કે એની વિથ સોલ્યુશન સાથે જોતા તો ઇન ડિટેલ્સ મૂકેલા છે. ઓકે, પછી મેમરી મેનેજમેન્ટ સિસ્ટમ યુનિટ નંબર 3 એના પણ ક્વેશ્ચન અહીંયા 3 માર્ક્સના જે છે એ મૂકેલા છે. એના પછી 4 અને 7 માર્ક્સની અંદર આ જે ક્વેશ્ચન છે એ પણ તમારા 4 અને 7 માર્ક્સના યુનિટ નંબર 3ના છે. યુનિટ નંબર 4 જે છે 10 માર્ક્સનો છે. તો એના પણ તમે અહીંયા 4 અને 7 માર્ક્સના જે મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ પણ અહીંયા ક્વેશ્ચન મૂકેલા છે. યુનિટ નંબર 5 લિનક્સ તો એની અંદર પણ આટલા ક્વેશ્ચન તમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આશા રાખું છું આ વિડીયોની અંદર તમને આઈડિયા આવી ગયો હશે કેટલા કયા ચેપ્ટરના આપણે ક્વેશ્ચન તૈયાર કરવાના છે. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો વિદ્યાર્થી મિત્રો. અને ફરીથી એકવાર રિમાઇન્ડર કરી દઉં છું કે આ બધાના જ સોલ્યુશન આપણે ઓલરેડી અપલોડ કરેલા છે. જે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે ફટાફટ તમે એ લિંક થ્રુ તમે જોઈ શકો છો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરશો. કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરશો અને વધુમાં વધુ શેર કરો. નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. બાય.